નહીં પગી રહો ના ના આવજી હે ને આ તો ટાઈમ લઈને આવો રેવા એક દિવસ આવશે રો એ ટીકા તો મેં જો આ બાત તો મમ્મી કોથમી સમારા ઉતાવળ કરીએ ને હવે કુકમાં આવી ગયા. આવો હું તો પહેલા આવી તમે મને તો આવે છે ધ્રુવી અને મિહિરભાઈ લેવા ગયા ધ્રુવી બેન ને જો કેવા બે જણા આવે આપણા સબસ્ક્રાઇબર બેન આવ્યા છે આજ મળવા માટે. શું નામ તમારું? જયશ્રી બેન લુહાર. જયશ્રી બેન જે આપણા કમેન્ટ કરતા હોય છે તો જયશ્રી બેન મળવા આવ્યા છીએ. કેમ છો? મજામાં? બસ મજામાં તો ચાલો આજે જયશ્રી બહુ બેન. આનંદ થયો તમને મળીને. એવું બહુ દિવસથી તમે આવવાનું કહેતા હા, હતા. બહુ દિવસ થયો. એવું નહીં ના રેવું નથી જવું છે. એક દિવસ આવો જમા એવું આવો હો હા, હા, ફૂલ ફેમિલી સાથે. ચોક્કસ. હા, આવજો તા- તમે ઘરે. સારું સારું. ચાલો. હા હવે ચોક્કસ આવીશું. આવજો હો. સંભાળીને જાઓ. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે અમારા ઘરે મહેમાન આવવાના છે તો ચલો મહેમાન માટે આપણે જમવાનું શું શું બનાવીએ તમારી આગળ શેર કરીએ. અને જો આપણે તો મસ્ત રેડી થઈ ગયા છીએ. સવારમાં તૈયાર થઈ ગયા. મીરના પપ્પા ગયા જોબ ઉપર, મીર સ્કૂલ ઉપર ગયો. અને જો આ મસ્ત મજાનું ઘર કરી નાખ્યું છે. કચરા પોતું થઈ ગયું, બધું કામ થઈ ગયું, કપડાં બપડા ધોવાઈ ગયા. પણ જો વરસાદ આવ્યો ને એટલે કપડાનો ઢગલો કર્યો. હાલ તો મહેમાન આવશે એટલે. અને વરસાદ ચાલુ છે, ધોધમાર વરસાદ પડતો હતો. તો અહીંયા જુઓ આપણે દાળ બાળ બફાઈ ગઈ છે અને ભાત બી રેડી થઈ ગયા છે. હવે લોટબોટ બાંધીએ ને કંઈક ગળ્યું બનાવવું પડશે. કયા મહેમાન આવે છે તો જોતા રહેજો ફૂલ બ્લોગ મારો. વરસાદ હાલ જ બંધ રહ્યો છે અને અહીંયા આપણે જુઓ લીમડો તોડવા આવ્યા છીએ. મસ્ત લીમડો નીચે નીચે થયો છે. ઉપરનો લીમડો તો કપાઈ ગયો. તો ચાલો લીમડો તોડી લઈએ. તો જુઓ ગાઈસ લીમડો તોડી લીધો છે. ચાલો દાળ વઘારીએ હવે. ત્યાં જે લાકડા બાકડા હતા ને એ બધા ધાબા ઉપર ચડાવી દીધા છે વરસાદના કારણે. તો ચાલો રસોઈ કરવાની ઉતાવળ છે ગાઈસ. ફટાફટ રસોઈ બનાવીએ. વગર દાળ નહીં ભાવે એટલે પહેલાં આપણે દાળ વઘારી દઈએ. ભાત તો થઈ ગયા છે. આવો ભાગી મજામાં તબિયત કમ્પ્લીટ બે હતા ભાઈ સ્કૂલથી આવી ગયા છે. મીરભાઈ મહેમાન આવ્યા. ગાઈઝ ઉષાબેનના બેન પહેલી વાર અમારા ઘેર આવ્યા છે. તો બે બેબીઓ માટે જુઓ દીકરીઓ માટે ડ્રેસ લીધા છે મસ્ત મજાના કોટનના. ચલો હવે શીરો બીરો બનાવીએ. મીરભાઈ ભૂખ લાગી થોડી વાર રાહ જોતા મહેમાનો ના લઈને ખાઈએ. ત્યાં દે જો શીરો બને ઘીનો, સાગર ઘીનો શીરો બનાવીએ. અંદર નાખીએ દ્રાક્ષ, કાજુ બદામ. કાજુ બદામ પડ્યા નહીં જોજે ચેક કરજે. આપણે ગળ્યું પાણી મૂકી દીધું છે. ક્યારનું ગરમ કરીને શાક પણ થઈ ગયું. દાળ ભાત ને રોટલી જુઓ થપ્પો રોટલીનો તૈયાર થઈ ગયો છે. તો ચાલો ફટાફટ શીરો બનાવીને મહેમાનને જમવા પીરસી દઈએ. તો અહીંયા જુઓ સોજી શેકાઈ રહી છે. દ્રાક્ષ બાક્ષ એડ કરી દીધી છે. પછી શેકાઈ જાય બરોબર એટલે પાણી એડ કરીએ. મીરભાઈ તમે પછી ખાવા બાવા કાઢવામાં હેલ્પ કરજો મને થોડી. હો ચલો ગાઈસ ખાવા કાઢી દઈએ. જુઓ દાળ મસ્ત મજાની દાળ બનાવી છે મસાલેદાર. પછી બટાકાનું શાક છે, શીરો છે, રોટી છે. તો હેડો બધા મહેમાનને આપણે ખાવા આપી દઈએ. શીરો બીરો કાઢીએ. મીરભાઈ તમે બેજો હેડો. હું બેહું હમણાં. ચાલો બેજો બધાને ભેગું. થોડી વાર રહીને બેહી. તો મીરભાઈ છા ચાલજો મહેમાન ખાવા કાકાને આવ્યા છે બેહાર દીધા. મીરભાઈ તો સેવા કરો જ અમારી. હે ચલો તાર પછી બીજા મહેમાન ના લઈએ ખાવા. ચલો અત્યારે ભગવતી બેન ને બધા ખાવા બેસી ગયા છે ને મીરભાઈ આપણે પછી ખાવ થોડી વાર અહીં બેસી ગયા. મહેમાન તો જોઈશી રહેવું નહીં બગી રહેવું નહીં બગી રો આજનો દાવ હે કેમ મજામાં? નહીં પગી રહો ના ના આવજી હે ને આ તો ટાઈમ લઈને આવો રેવા એક દિવસ આવશે રો હવે મૂકવા આવ્યા છીએ કાકાના ને બધા. તો હેડો હવે પગીને તો જઈશ ગયા. રહી જા અસ્મિતા રહેવું હોય તો. હવે મહેમાન તો ગયા હવે તમારે જમવાનું જમી લો. અને આ વરસાદ ગાઈસ જુઓ કેવું પાણી ભર્યું છે. એવો વરસાદ આવ્યો તાજુ. મહેમાનને મૂકીને હવે ઘરે જઈએ. મહેમાન ગયા અહીંયા આપણે વાસણ બાસણ ઘસી અને હવે ફ્રી થઈ ગયા છીએ. મીના પપ્પાએ જમી લીધું ને એ ગયા જોબ ઉપર મહેમાનને મળવા હતા. તો ચલો આવા થોડો આરામ બારામ કરીએ અને ઉઠીને પછી કામકાજ કરીશું ઘરનું બધું.
ચલો થોડી વાર આરામ કરીએ. એના પપ્પા આવી ગયા જોબ ઉપરથી. શ્રી કૃષ્ણ, જય મહાકાલ. અને આપણે જુઓ બહાર તો અંધારું થઈ ગયું. લાઈટ બાઈટ કરો. અને અહીંયા જુઓ રીંગણની કઢી બની રહી છે. સ્પેશિયલ દાદા માટે, આપણા માટે જ બધું પડ્યું છે. ગોળો લાયા. જુઓ મહેસાણામાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ દંડુડા પડવા માંડ્યા છે. ઉઠો વરસાદ આવ્યો. જુઓ કાલના કપડાં હવે ઉકાયા છે તો હવે કબાટ ભેગા કરી દે. ઊભા તો ચા નાસ્તો કરો. એના પપ્પા જો ગટર બટર ઉભરાય જ નહીં. કારણ કે વરસાદ બહુ આવે ને એટલે અમારે તો ગટર ઉભરાઈ જાય. જો શું ભાઈ આવું 1 મિનિટ. જુઓ કેવો વરસાદ. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિહિરભાઈ ગયા દેખો ધ્રુવીને લેવા માટે. તો આવે છે ધ્રુવી અને મિહિરભાઈ લેવા ગયા ધ્રુવીબેનને. અને વરસાદ તો જુઓ ચાલુ છે એટલે ધ્રુવીને મૂકવા નિકુલકુમાર આવ્યા છે ગાડી લઈ. એટલે ધ્રુવી છત્રી મંગાવી જો આવ્યા. જો કેવા 2 જણા આવો. નિકુલકુમાર ના આવ્યા નોકરી ગયા. કેવો વરસાદ હે. ધ્રુવી વરસાદ લઈને આવી. ચા નાસ્તા કરવાનો ટાઈમ. ધ્રુવી બેસી જાઓ સીધા ચા પીવા. ચલો તાન તમારે ચા પીવી નહીં ભાઈ? એને ચા પીવા મજામાં ને બીજું કહો. રવિવાર એકલા ફરવા જોઈશ. શાકભાજી લેવા જવું. એવું અમને લઈ જતે જોડે. તો લો તમે જો. ના નહીં આવું અમે. જઈને લઈ આવો ચોક. વરસાદ પડે તો પરડી ના જઈએ. આપણે તો સબ્જી રોટી બનાવીએ. ધ્રુવીબેન જો આવ્યા રોટલી બનાવું છું. ધ્રુવીબેન ચલો હું બનાવું. લાવ બરાબર. ચલો તાર લાવ હેડો આપણું કામ કરી દઈએ. એ સાથ તો ધ્રુવીબેન આવ્યા છે ને તો મસ્ત મજાનું જુઓ રસ્તાવાળું મસ્ત ગ્રેવીવાળું મસ્ત શાક બનાવ્યું છે. અને અહીંયા જુઓ બાજરીનો રોટલો થઈ રહ્યો છે. રોટલી થઈ ગઈ. હા મીનના પપ્પાએ બનાવ્યું આજે શાક. બજાર જ્યાં બજારથી આવીને તો શાક રોટલી એ બની ગઈ. રોટલી મેં બનાવી ગાઈશ અને મીનના પપ્પાએ સબ્જી બનાવી. તો ચલો ત્યારે ખાઈ લઈએ હવે. ચલો ધ્રુવીબેન. તો દાદા જમવા આવી ગયા છે. મિહિરના એના પપ્પાને બધા બેઠા છે. તો ફટાફટ ખાવાનું કાઢીએ અને જમી લઈએ. ભૂખ જોરદાર લાગી સાચી. તો મોડું થઈ ગયું. રવિવાર છે 1 વાગ્યો. કે ત્યાં જુઓ સ્ટડી કરવા બેઠા નહીં. અને મિહિરના પપ્પા થોડું કુકિંગમાં હેલ્પ કરાવું છું. શું બનાવો? પનીર ટીકા. આ તો લે ધ્રુવી આવી એટલે. તો ગાઈસ ચલો હવે કોથમી સમારીએ સબ્જી નાખવા માટે. ફૂદા આવ્યા છે. ફૂદા આવ્યા મિહિર. જો લાઈટો બંધ કરો વધારાની. અને નિકુલ કુમારી આવી ગયા છો. પોઈન્ટ ઢોળી જો. ચાલો આપણે ફટાફટ ઉતાવળ કરીએ. રસોઈ બનાવી લઈએ. તો જો આ બાદ તો મમ્મી કોથમી સમારા. ઉતાવળ કરીએ ને. હવે નિકુલ કુમાર આવી ગયા. મસ્ત પનીર ટીકા શાક આજે તો. હા પનીર ટીકા મસ્ત બનાવી. રોટલી બની ગઈ. આવો આવો. હું તમે પહેલા આવી. તમે મને મૂકવા આવ્યા હતા ને. તો જો આટલા તો દાદા ને બધા બેઠા. પપ્પા ને બધા આ બાજુ જોઈએ. મમ્મી શું કરો? શું બનાવો? બસ જો આ રોટલા બનાવશે. લાસ્ટમાં રોટલા રહ્યા. સબ્જી રોટલી બધું બની ગયું. પનીર ટીકા જો રોટલા. રોટલો તો જોઈએ જ. પનીર ટીકા ગમે તે હોય પણ રોટલો તો આપણે જોઈએ જ. તો જો સારું બનાવ્યું. હજુ તો રોટલો ચડી રહ્યો છે. ના આવડે. તમને આવડે. એક્સપ્રેસ હું શીખી રહી. ફટાફટ આવડી રોટલો ગયો. બનાવતા શીખી હા રહી. તને આવડી ગયો મને ખબર. એટલે તો થોડું આવડી ગયો. સરસ સરસ. આપણે શીખવું જ પડે રોટલા બનાવતા. બધાને બનાવે ને એટલે ફટાફટ ગળી નાખવાના. જમવા તૈયારીઓ થઈ ગઈ છે. હવે જમી લઈએ. પનીર ટીકા. આજના ઝાપટા આવી જાય છે તો કપડાં જુઓ બધા તાર ઉપર મૂકી દીધા. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. એસી મૂંઘવા હેડ્યા તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહાકાલ.